પાટણ નગરપાલિકા ચૂંટણીમાં હવે પ્રચાર તેજ બની રહ્યો છે। વોર્ડ નંબર 7માં કોંગ્રેસના ઉમેદવારો જનતા વચ્ચે જઈને પ્રચાર શરૂ કરી રહ્યા છે, જ્યાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। પાટણ શહેરના વોર્ડ નંબર 7માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો દ્વારા જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ પ્રસંગે ઉમેદવારોને કુમકુમ તિલકથી વધાવી વિજય ભવના આશીર્વાદ આપવામાં આવ્યા હતા। પ્રચાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમેદવારો સાથે જોડાતા જોવા મળ્યા હતા। સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ કોઈપણ સ્વાર્થ વગર કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે। લોકો ગટર, પાણી અને ખાસ કરીને ડબલ વેરા જેવા મુદ્દાઓના ઉકેલ માટે કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના શાસન દરમિયાન નગરપાલિકામાં વેરા ડબલ કરવામાં આવ્યા છતાં વિકાસના કામો થયા નથી અને હાલમાં પણ પાટણવાસીઓને ખાન સરોવરનું દૂષિત પાણી પીવું પડી રહ્યું છે। આ મુદ્દાઓને લઈને પ્રજામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો પરિવર્તન ઈચ્છતા હોવાનો દાવો કરી રહ્યા છે। વોર્ડ નંબર 7ના ઉમેદવારોને જનસંપર્ક દરમિયાન સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તો એક તરફ પાટણમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને બીજી તરફ મુદ્દા આધારિત પ્રચાર વચ્ચે જનતાનો મૂડ બદલાતો જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ પ્રચાર અને જનસમર્થન ચૂંટણીના પરિણામોમાં કેટલો અસરકારક સાબિત થાય છે। અમે વોર્ડ નંબર 7ના ઉમેદવાર છીએ અને લોકોનો જનસંપર્ક અમારે બહુ સારો રહ્યો। અને બીજું એક વાત કહું તો તમે આ પબ્લિક જોઈ રહ્યા છો, એ કોઈ પણ સ્વાર્થ વગર અમારી સાથે જોડાયેલી છે। હા, એમનો સ્વાર્થ કહીએ તો એક સ્વાર્થ છે કે જેટલા પ્રશ્નો તમને લોકોને ખબર છે કે રોડના, ગટરના, પાણીના અને ખાસ કરીને ડબલ વેરાના, તો આ પ્રશ્નોનું સોલ્યુશન આવે એ માટે એ સ્વાર્થ આપણે એમને ગણીએ એ માટે આ પબ્લિક અમારી સાથે જોડાયેલી। અને આ પબ્લિક કોઈ પણ લોભ લાલચ વગર કંઈ પણ એમને અમે આપતા નથી। પાણી અમે એમને નહીં પીવડાવતા, એમના પૈસેથી પીવો જોઈએ। બસ નિસ્વાર્થ ભાવે અમારી સાથે જોડાયેલી છે। એમ તમે પણ વોર્ડ નંબર 7ના દરેક સભ્ય અમારી સાથે જોડાયેલા રહો અને અમને આગળ વધારો। ત્યાંથી એક તો પ્રજાના ઉપર વેરા ડબલ કરી દેવામાં આવ્યા છે। વેરા ડબલ લઈ અને તે છતાંય કોઈ પણ વિકાસના કાર્ય થતા નથી। જેમ કે રોડ બનતો નથી, ગટરો ઉભરાય છે, પાણી દૂષિત પીવાનું મળે છે। જેથી કરીને પ્રજાનો આક્રોશ છે અને પ્રજા હવે પરિવર્તન ઈચ્છી રહી છે વોર્ડ નંબર 7ની। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।